ગુજરાત ભારતનું સમૃદ્ધ રાજ્ય. આ આવી રાણી વિક્ટોરિયા. આ આવ્યો મારો બાદશાહ. तेरी बेटी मुझे दे दे गब्बर. तारी अगल बगल माया हूँ, मानी जाऊँ तुझने मनाऊँ. तारा दिल नो दरवाजो खोल, मारी अन्नू तुझे अनमोल, मारी जानू तुझे अनमोल. દિલમાં તું, શ્વાસોમાં તું, धड़कन बनीने आवी તું, मारी जिंदगी मारी बंदगी. તું મારો પહેલો છે પ્રેમ હો. આ મારો ઇલાકો છે. 2 નંબરના ધંધામાં ઈમાનદારી 1 નંબરની રાખવી પડે લાખા. અને આ ધંધાનો બાદશાહ માત્ર એક જ છે. વિજેતા તો એ છે જે સામેવાળાનું દિલ જીતી લે છે. ઝૂમ નાચે જો બન્યું ને હૈયામાં વાગે ઢોલ. હે ગાય મીઠા બોલ કે ધડકનમાં ઢોલ વાગે. झूम नाचे जो बनियूं ने भैया वागे ढोल. हे गाय मीठा बोल के धड़कन માં ઢોલ વાગે. એ ખાનદાનનું નામ પણ લીધું ને તો તારું જીવ લઈ લઈશ. દુશ્મની તારીને મારી છે. તો ગોળી ચલાવીશ. સાથે જીવતા રોકી શકો છો, પણ સાથે મરતા નહીં રોકી શકો. જોઈએ હવે કોણ કોને બરબાદ કરે છે તે. હવે તો જંગની શરૂઆત થઈ છે, જિંદગીના જંગ. મજા આવશે જિંદગીનો જંગ જીતવાનો. તારા બાપુને તો હું મિત્રો, હું છું તમારો હિન્દુભાઈ 2910. હું છું તમારો હિન્દુભાઈ 290. આપણે વાત કરીશું આજે જગદીશ ઠાકોરના ફિલ્મની. જે ફિલ્મ રિલીઝ થશે, થિયેટરમાં રિલીઝ થશે કે યુટ્યુબ ચેનલમાં આવશે. જે 6 વર્ષ જૂનું પિક્ચર છે પણ હજુ થિયેટરમાં આવ્યું નથી કે નથી, વેબસાઇટ પર આવ્યું કે નથી, OTT પ્લેટફોર્મ પર આવ્યું. તો એના વિશે આપણે વાત કરીશું. આપણે તેના પ્રોડ્યુસર જોડે વાત કરીશું કે એ ફિલ્મ વિશે શું કહેવું છે, ત્યારે થિયેટરમાં રિલીઝ થશે કે ક્યાં ડાયરેક્ટ OTP પ્લેટફોર્મ OTPમાં જોજો એપમાં આવશે કે પછી કોઈના યુટ્યુબ ચેનલમાં આવશે કે પછી રિલીઝ થશે સિનેમાઘરોમાં. એ તમામ જાણકારી હું તમને આજે આપવાનું છું મારી વિડીયોમાં. તેમાં હિરોઈન છે પ્રિનલ ઓબ્રોય, જેના અત્યારે મેરેજ થઈ ગયા છે. અને એમાં હીરો છે જગદીશ ઠાકોર. એના જગદીશ ઠાકોરની જે હિરોઈન હોય છે એ પિક્ચરમાં જે એ જગદીશ ઠાકોરની દીકરી હોય છે. અને પેલો જે હીરો હોય છે ને એ પ્રિનલ ઓબ્રોયનો ભાઈ હોય છે. તો લવ સ્ટોરી એમની થઈ જાય છે. તો એ તમને એમને આગળ સમજાવું. તમને જગદીશ ઠાકોરના પ્રિનલની વચ્ચે જે લવ થઈ જાય છે તેની પ્રમાણે કંઈક પ્રોબ્લેમને કારણે તે લવ તૂટી જાય છે અને એમને દુશ્મની થઈ જાય છે. 2 અલગ અલગ ગામ અને એ લોકો ગેરકાનૂની ધંધો કરતા હોય છે, જે ડ્રગ્સ સ્મગલર એવું. અને ગન્સ બ્લાઇસને સુપરસ્ટાર ગામના હીરો હોય છે. અને તેના કારણસર બેવનું જે એના હિરોઈનના પપ્પા હોય છે પિતાશ્રી, જે વિલન હોય છે, તેમાં ફિરોજ ચિરાડીને પહેલાં લેવાના હતા. પણ હવે જે ભરત રાણા જે શંભુજીનો રોલ કરે છે તે એના લીધા છે. અને તે બેમ ગાલ્યા પછી હિરોઈન પ્રિનલ ઓબ્રોયના મનમાં કે જગદીશ ઠાકોરની એક પહેલી પત્ની છે, તે એના માટે બ્રેકઅપ થઈ જાય છે બેવનું. અને 2 છૂટા પડી જાય છે. તો 20 વર્ષ પછી પણ પાછા ભેગા થાય છે. તે જગદીશ ઠાકોરની છોકરી પણ મોટી થઈ જાય છે અને
પેનેલો બ્રોના ભાઈ પણ મોટા થાય છે, એક કુંવરા હોય છે અને એ બેના વચ્ચે લવ થાય છે. તો ફરી એકવાર વિલન લડાઈ માટે જોડી ભેગી થાય છે. જગ્ગા ઠાકોરનો ઇલાકો છે આ, જગ્ગા ઠાકોરનો. એ પિક્ચરનું પૂરું શૂટિંગ થઈ ગયું છે અને તેમાં મુંબઈનું સીન છે, મુંબઈ સેન્ટ્રલનો પણ સીન લેવામાં આવ્યો છે અને નડિયાદ તાલુકામાં પણ થોડો રોલ લેવામાં આવ્યો છે અને આણંદ રેલવે સ્ટેશનમાં પણ રોલ લેવાયો છે. આ પિક્ચર અગ્નિ પરીક્ષા, મૂવીનું નામ છે અગ્નિ પરીક્ષા ફિલ્મ જલ્દી આવે તેના માટે આપણે અપીલ કરીશું તેમના ડાયરેક્ટર સાથે અને તેમના પ્રોડ્યુસર સાથે, અથવા ક્યારે આપણે ફૂલ કોશિશ કરીશું 2025માં પિક્ચર રિલીઝ થઈ જાય, કેમ કે અત્યારે બી જગદીશ ઠાકોરની યાદ આપણા દિલમાં રહે છે અને જગદીશ ઠાકોરના ફેન ઘણા બધા છે. એના માટે હું તમને એક જગદીશ ઠાકોરનો ડાયલોગ સંભળાવી લઉં. ક્ષત્રિયોને છેડશે તો ચોતરા કરી નાખીશ. આ દેશ પરદેશ પિક્ચરમાં ડાયલોગ આવે છે, ક્ષત્રિયોને છેડશે તો ચોતરા કરી નાખીશ. એવી જગ્યાએ મારી કે બેઠતાય દુઃખ છે, ઉઠતાય દુઃખ છે ને હું તો તમારે ઊંધું જ પડીને પડશે.